Hello everyone and welcome to the tutorial series of data structure. So in our today's lecture we are going to start a completely new chapter and the name of that chapter is tree. તો આજે આપણે એક completely નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે અને એ ચેપ્ટરનું નેમ છે ટ્રી. તો આપણો જે આપણે ડેટા સ્ટ્રક્ચર સબ્જેક્ટ જોઈએ તો ડેટા સ્ટ્રક્ચર સબ્જેક્ટની અંદર આપણો જે સિલેબસ છે એ મેઇનલી બે પાર્ટની અંદર ડિવાઈડ છે. ક્યાં બે પાર્ટની અંદર ડિવાઈડ છે? તો કે લિનિયર ડેટા સ્ટ્રક્ચર અને નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. તો આપણે લિનિયર ડેટા સ્ટ્રક્ચર સ્ટાર્ટ કર્યું હતું. લિનિયર ડેટા સ્ટ્રક્ચરની અંદર આપણે ત્રણ ડેટા સ્ટ્રક્ચર જોયા હતા: એરે, સ્ટેક અને ક્યુબ. ઓકે, અને એક ડેટા સ્ટ્રક્ચર કે જે લિનિયર ડેટા સ્ટ્રક્ચર છે લિંક લિસ્ટ, એ આપણે હજી સિલેબસની અંદર કવર કરવાનું બાકી છે. બીજી સાઈડ જોઈએ તો બીજી સાઈડ આવે છે નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચરના એક્ઝામ્પલ છે આ જે તમને સ્ક્રીનની ઉપર દેખાય છે એ ટ્રી અને ગ્રાફ. તો એ બંનેના એક્ઝામ્પલ સહિત આપણે ચેપ્ટર 1 ની અંદર જોયું હતું. તો હવે આજે આપણે સેકન્ડ પાર્ટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અને આપણા સિલેબસની અંદર જોઈએ તો આ ચેપ્ટર છે ટ્રી એ લાસ્ટ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 6. તો આજે આપણે ચેપ્ટર નંબર 6 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો એ ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે બધા કયા કન્સેપ્ટ લર્ન કરવાના છે? તો કે ટ્રીની રિલેટેડ બધા કન્સેપ્ટ લર્ન કરવાના છે. તો આજના આપણા લેક્ચરની અંદર આપણે જોશું કે ભાઈ વોટ ઇઝ ટ્રી અને બીજી સમ બેઝિક ટર્મિનોલોજી ધેટ આર રિલેટેડ વિથ ધ ટ્રીઝ. તો એ આપણે આજે લર્ન કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા જોઈએ કે આ ચેપ્ટરની અંદર ટોટલ આપણે કેટલા ટોપિક્સ છે કે જે લર્ન કરવાના છે. સો ટોપિક્સ ટુ બી કવર્ડ ઇન ધીસ ચેપ્ટર. સો ફર્સ્ટ ટોપિક છે ઇન્ટ્રોડક્શન, કે સૌથી પહેલા આપણે જોશું કે ભાઈ ટ્રી વિશેનું ઇન્ટ્રોડક્શન જોશું. પછી ટ્રી છે એ કોનો પાર્ટ છે? તો કે નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચરનો પાર્ટ છે. તો ભાઈ નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર એટલે શું એ આપણે લર્ન કરશું. પછી નેક્સ્ટ ટોપિક છે આપણો કે ભાઈ ડેફિનેશન ઓફ ટ્રી, કે ભાઈ આપણે ડેફિનેશન એટલે કે ટ્રી છે તો એ ટ્રી શું છે, ટ્રીની ડેફિનેશન શું છે એ આપણે લર્ન કરશું. પછી એની પછીનો આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ છે સમ બેઝિક ટર્મ્સ ઓફ ટ્રી, એટલે કે ટ્રી સાથે રિલેટેડ અમુક બેઝિક ટર્મ્સ છે તો એ આપણે જોશું. અને ખાસ આ બધી જેટલી બી બેઝિક ટર્મ્સ છે એ બધી બેઝિક ટર્મ્સ આપણે એક્ઝામ પર્સપેક્ટિવ જોઈએ તો આપણી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે 2 માર્કના ક્વેશ્ચનની અંદર આ બધી ટર્મ્સ છે ટ્રી રિલેટેડ એ બધી આપણને પૂછાતી હોય છે એક્ઝામની અંદર. પછી નેક્સ્ટ આપણે જોઈશું કે બાઇનરી ટ્રી એટલે શું. ઓકે, પછી બાઇનરી ટ્રીના આપણે એક્ઝામ્પલ્સ જોઈશું. બાઇનરી ટ્રીની અંદર જોઈએ તો એની અંદર ટાઈપ્સ પડે છે કે સ્ટ્રિક્ટ બાઇનરી ટ્રી, બરાબર, એટલે કે બાઇનરી ટ્રી માટેના રૂલ્સ હોય છે. જે ટ્રી છે એ રૂલ કમ્પ્લીટલી ફોલો કરતી હોય એને સ્ટ્રિક્ટ બાઇનરી ટ્રી કહેવાય. પછી નેક્સ્ટ કમ્પ્લીટ બાઇનરી ટ્રી કોને કહેવાય એ આપણે જોઈશું. પછી જનરલ ટ્રી એટલે શું એ જોઈશું. પછી આપણને કોઈ જનરલ ટ્રી આપી હોય અને એ ટ્રીને આપણે બાઇનરી ટ્રીની અંદર કન્વર્ટ કરવી છે તો આપણો નેક્સ્ટ ટોપિક છે કન્વર્ઝેશન ઓફ જનરલ ટ્રી ટુ ધ બાઇનરી ટ્રી, એટલે કે કોઈ એક સાદી ટ્રી આપી હોય એને આપણે બાઇનરી ટ્રીની અંદર કન્વર્ટ કરવી છે તો એની માટેના સ્ટેપ્સ કયા છે એ આપણે લર્ન કરશું. પછી બાઇનરી ટ્રી છે એની જેવી જ એક છે બાઇનરી સર્ચ ટ્રી, બરાબર, કે ભાઈ સિમ્પલ ટ્રીની અંદર સર્ચિંગ કરો, કોઈ નોડ સર્ચ કરવો છે અને બાઇનરી સર્ચ ટ્રીની અંદર નોડ સર્ચ કરો તો બંનેમાંથી ફાસ્ટ મેથડ કઈ છે આપણે જોશું. એટલે કે નેક્સ્ટ છે બીએસટી. અને એક્ઝામ પર્સપેક્ટિવ જોઈએ તો આ ટોપિક આપણી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે જેટલા ટોપિક આવશે ને બધા ફૂલ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું કે આ નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર છે ને આપણી માટે સ્કોરિંગ પાર્ટ છે, બરાબર. નેક્સ્ટ છે ટ્રી ટ્રાવર્સલ. તો આપણે ઓપરેશન્સ ઓન ડેટા સ્ટ્રક્ચરની અંદર એક ઓપરેશન જોયું હતું કે ટ્રાવર્સલ. ટ્રાવર્સ એટલે શું? વિઝિટિંગ ઈચ એન્ડ એવરી નોડ એટલીસ્ટ વન. તો ટ્રીની અંદર ટ્રાવર્સિંગ કઈ રીતે થાય છે એ આપણે લર્ન કરશું. પછી એની ટાઈપ છે કે ટ્રાવર્સલની ટાઈપ છે એ ટાઈપ લર્ન કરવાના છે અને એ ટાઈપની અંદરથી એક ક્વેશ્ચન આપણને 100% આવે છે. પછી આપણે ચેપ્ટર 3 ની અંદર જોઈ ગયા હતા કે એરિથમેટિક એક્સપ્રેશન અથવા તો સિમ્પલ ટર્મમાં કહીએ તો કે ઇન્ફિક એક્સપ્રેશન. તો હવે ઇન્ફિક એક્સપ્રેશન છે અથવા તો એરિથમેટિક એક્સપ્રેશન છે તો એને આપણે રિપ્રેઝેન્ટ કરવા છે. કેવી રીતે? યુઝિંગ ધ બાઇનરી ટ્રી. તો એ કઈ રીતે રિપ્રેઝેન્ટ થાય છે? તો કે બાઇનરી ટ્રી રિપ્રેઝેન્ટિંગ યુઝિંગ એરિથમેટિક એક્સપ્રેશન. તો એ આપણે લર્ન કરશું. પછી લાસ્ટની અંદર આપણે આજે એક ચેપ્ટર છે કે જેની અંદર આપણે કમ્પ્લીટ લર્ન કર્યા છે કે ટ્રી. તો આ ટ્રી છે એ રિયલ લાઈફની અંદર ક્યાં યુઝ થાય છે એ આપણે લર્ન કરશું, એટલે કે એપ્લિકેશન ઓફ બાઇનરી ટ્રી. તો આ બધા જ ટોપિક છે એ આપણે આ ચેપ્ટર નંબર 6 ની અંદર લર્ન કરવાના છે. ઓકે, તો વન બાય વન આપણે એક એક ટોપિક સ્ટાર્ટ કરીએ. તો આપણો ફર્સ્ટ ટોપિક છે ઇન્ટ્રોડક્શન. ઓકે, તો સૌથી પહેલા જોઈએ કે આ ચેપ્ટર છે એ કઈ ટાઈપનું ડેટા સ્ટ્રક્ચર ઉપર ફોકસ કરે છે. તો કે આપણું આ જે ચેપ્ટર છે એ કોની ઉપર ફોકસ કરે છે? તો કે નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર.
હવે આપણને નેમ ઉપરથી જ ખબર પડી જાય કે નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર એટલે શું. તો કે નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર આર ધોઝ ડેટા સ્ટ્રક્ચર કે જેની અંદર શું હોય છે તો કે ઇન વિચ ડેટા આઇટમ્સ આર નોટ અરેન્જ ઇન અ સિક્વન્સ. એટલે કે એવું ડેટા સ્ટ્રક્ચર કે જે ડેટા સ્ટ્રક્ચરની અંદર આપણો જે ડેટા છે એ ડેટા સિક્વન્સમાં એરેન્જ ના થયો હોય, એટલે કે એક સેમ સિક્વન્સની અંદર સ્ટોર ના થયો હોય, તો એવા ડેટા સ્ટ્રક્ચરને શું કહેવાય છે તો કે નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. ઓકે, હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચરના એક્ઝામ્પલ ક્યાં ક્યાં છે તો કે ટ્રી અને ગ્રાફ. બોથ આર ધ એક્ઝામ્પલ ઓફ નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. એટલે કે ટ્રી અને ગ્રાફ એ બંને કોના એક્ઝામ્પલ છે તો કે નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચરના એક્ઝામ્પલ છે. ક્લિયર? નેક્સ્ટ, તો સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ ગ્રાફ કોને કહેવાય. એકવાર આપણે ચેપ્ટર 1 ની અંદર જોઈ ગયા હતા, ફરીવાર જોઈ લઈએ ગ્રાફની ડેફિનેશન. તો કે વોટ ઇઝ ગ્રાફ? તો કે ગ્રાફ ઇઝ અ કલેક્શન ઓફ નોડ્સ. ગ્રાફ શું છે તો કે એક સાથે ઘણા બધા નોડને કમ્બાઈન કરો. બરાબર, નોડ એટલે શું તો કે સિમ્પલ કોઈ બી ઇન્ફોર્મેશન. બરાબર, સપોઝ મારી પાસે બે ઇન્ફોર્મેશન છે કે ભાઈ એક 7 છે, બરાબર, આ એક 5 છે. તો આ ઇન્ફોર્મેશનને તમે આવી રીતે રિપ્રેઝન્ટ કરજો એટલે આ શું થઈ ગયું નોડ થઈ ગયું. તો આવા ઘણા બધા મલ્ટિપલ નોડ્સ છે એને તમે શું કરો કમ્બાઈન કરો, બરાબર, એને કલેક્ટ કરો. તો ગ્રાફ ઇઝ અ કલેક્શન ઓફ નોડ્સ એન્ડ કનેક્ટિંગ એજીસ બિટવીન ધ નોડ્સ. આ જે બધા નોડ છે એ બધા નોડને કનેક્ટ કરતી એક લાઈન દોરો એને શું કહેવાય એજ કહેવાય. તો કે આ નોડ અને નોડને કનેક્ટ કરતી આ જે એજીસ છે એ બધાને તમે કમ્બાઈન કરો તો શું બને છે ગ્રાફ. તો આ શું થઈ ગયું આપણો કમ્પ્લીટ એક ગ્રાફ બની ગયો. બરાબર, ગ્રાફ જી. તો આ થઈ ગઈ ગ્રાફની ડેફિનેશન, આ થઈ ગયું ગ્રાફનું એક્ઝામ્પલ. નેક્સ્ટ છે ટ્રી. ટ્રી શું છે તો કે આપણે જોઈ ગયા કે જે નોન લિનિયર ટાઈપ હોય. નોન લિનિયર એટલે શું તો કે હાયરેચિક સ્ટ્રક્ચર હોય આખું. તો કે ટ્રી શું છે તો કે હાયરેચિકલ સ્ટ્રક્ચર. હાયરેચિકલ સ્ટ્રક્ચર એટલે શું તો કે જેની અંદર એક શું હોય તો કે એક રૂટ નોડ હોય. બરોબર, રૂટ નોડને પાછા ફર્ધર શું હોય તો કે એના આગળ ફર્ધર ચાઇલ્ડ હોય. હવે આ જ પ્રોસેસ છે તમે અમુક લેવલ સુધી કન્ટિન્યુઅસ કરો. બરોબર, કે ભાઈ આગેન આ એક રૂટ નોડ છે, આ બધા એના ચાઇલ્ડ છે. તો આ એક લેવલ થઈ ગયું, આ બે લેવલ થઈ ગયું, આ 3 લેવલ થઈ ગયું. એટલે આમ આવા અમુક રિક્વાયર્ડ લેવલ સુધી તમે આ સ્ટ્રક્ચર ફોલો કરો તો આ ટાઈપનું જે આખું સ્ટ્રક્ચર બને છે એને શું કહેવાય હાયરેચિકલ સ્ટ્રક્ચર. તો વોટ ઇઝ ટ્રી તો કે ટ્રી ઇઝ અ હાયરેચિકલ સ્ટ્રક્ચર કે જ્યાં રૂટ નોડ હેવ ધ ચાઇલ્ડ નોડ. તો આ જે આપણો છે એ રૂટ નોડ છે. તો આને કેટલા ચાઇલ્ડ છે તો કે બે ચાઇલ્ડ છે. એન્ડ ફર્ધર ધીસ હાયરેચી મે બી એક્સટેન્ડેડ. હવે આ જ પ્રોસેસ પાસે રિપીટ કરો તો કે આ રૂટ નોડ છે, આ એના ચાઇલ્ડ છે, આ રૂટ નોડ છે, એના ચાઇલ્ડ છે, આ રૂટ નોડ છે, સપોઝ કે આના પાછા આગળ ફર્ધર ડિવાઈડ કરો તો આના બે ચાઇલ્ડ થાય. તો આ આખી હાયરેચી તમે અમુક લેવલ સુધી જો કન્ટિન્યુ કરો, બરોબર, તો જે આખું સ્ટ્રક્ચર બને છે એને શું કહેવાય છે ટ્રી કહેવાય છે. અને અહીંયા એક પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનો કે વિચ આર લોજિકલી કનેક્ટેડ. આ જે બધા નોડ છે બધા એકબીજા સાથે શું છે લોજિકલી કનેક્ટેડ છે. અને ખાલી કનેક્ટેડ છે એટલું જ નહીં, એવી રીતે કનેક્ટેડ છે ઇન સચ અ વે ધેટ ધેર ઇઝ અ નો લૂપ. આની અંદર ક્યાંય લૂપ નથી થતી. એટલે કે સપોઝ હું આ બેને જોઈન કરી દઉં ને તો આ જો આખી એક લૂપ બની ગઈ. પણ ટ્રીની અંદર શું થવું જોઈએ તો કે લૂપ ક્રિએટ ના થવી જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું. એટલે બધા નોડ એકબીજા સાથે એવી રીતે કનેક્ટેડ હોય કે એની અંદર કોઈ લૂપ ના હોય. બરોબર, તો આ થઈ ગઈ ટ્રીની ડેફિનેશન. હવે આપણે વધુ એક્ઝેક્ટ ટ્રીની ડેફિનેશન જોઈએ તો કે કમ્પ્લીટ ડેફિનેશન ઓફ ટ્રી એક્ઝામની અંદર પૂછાય તો આપણે શું લખવું તો કે આ ટાઈપનું ટ્રી હોય કે ટ્રીની અંદર શું હોય તો કે રૂટ નોડ હોય. રૂટ સિવાયના બાકીના બધા જેટલા એલિમેન્ટ છે એટલે કે ટ્રી શું છે તો કે કલેક્શન ઓફ એલિમેન્ટ્સ અથવા તો કલેક્શન ઓફ નોડ. તો 1 2 3 4 5 6 7 અને 8 8 એલિમેન્ટ છે અથવા તો 8 ડેટા મેમ્બર છે. આ બધાને શું કહેવાય નોડ કહેવાય. 8 8 ને કમ્બાઈન કરો તો શું થઈ ગયું એક ટ્રી થઈ ગઈ. બરોબર, અને શું હોય તો કે એક રૂટ નોડ હોય એને શું હોય તો કે ચાઇલ્ડ હોય. અને આ આખી હિરેચી અમુક લેવલ સુધી તમે રિપીટ કરો તો કે જો લેવલ 0 લેવલ 1 લેવલ 2 અમુક લેવલ સુધી આખી હાયરેચી તમે રિપીટ કરો તો આ હાયરેચિકલ સ્ટ્રક્ચરને ટ્રી કહેવાય. હવે આપણે એની ડેફિનેશન જોઈએ કે ભાઈ વોટ ઇઝ ટ્રી. એક્ઝામની અંદર શું લખું તો કે ટ્રી ઇઝ ડિફાઇન્ડ એઝ finite set of one or more element. એટલે અમુક ફિક્સ એલિમેન્ટનો સેટ છે. જેમ કે અહીંયા 8 એલિમેન્ટ છે, 8 એલિમેન્ટનો એક ફિક્સ સેટ બની ગયો છે. તો આ સેટને ટ્રી કહેવાય. ક્યારે તો કે જો આ કન્ડિશન ફોલો થતી હોય કે એની અંદર શું હોય છે ધેર ઇઝ વન સ્પેશિયલ નોડ, કે આ ટ્રીની અંદર એક સ્પેશિયલ નોડ છે. કયો નોડ છે તો કે આ જે નોડ છે. અને આ સ્પેશિયલ નોડને શું કહેવાય છે તો કે રૂટ નોડ કહેવાય છે. અને ઘણીવાર રૂટ નોડ ના લખો તો એની બદલે શું લખાય છે કે કેપિટલ આર. બરાબર, તો what is tree તો કે tree is defined as finite set of one or more elements.
કે એક અને એક કરતા વધારે જે સેટ નોડ છે એનો અથવા તો એલિમેન્ટ છે એનો તમે સેટ બનાવો તો એને ટ્રી કહેવાય. પણ એની અંદર અમુક કન્ડિશન ફોલો થતી હોય જોઈએ. પહેલી કન્ડિશન છે કે ધેર ઇઝ વન સ્પેશિયલ નોડ, કે એક સ્પેશિયલ નોડ હોય અને એ નોડને શું કહેવાય છે? રૂટ નોડ. બીજું શું છે તો કે ધ રિમેનિંગ નોડ્સ, એટલે કે રૂટ સિવાયના જે બાકીના બધા નોડ છે આર ડિવાઇડેડ ઇન્ટુ n ડિસજોઇન્ટ સેટ. ડિસજોઇન્ટ એટલે કે જોઈન્ટ ના હોય એવા સેટ એને શું કહેવાય? ડિસજોઇન્ટ સેટ. તો રિમેનિંગ નોડ્સ આર ડિવાઇડેડ ઇન્ટુ n. એક n એટલે શું? તો કે એક અને એક કરતા વધારે, કારણ કે n ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, સોરી n ગ્રેટર ધેન 0 કન્ડિશન ફોલો થતી હોય. તો આ જે ટ્રી છે એ કેટલા પાર્ટની અંદર ડિવાઈડ થયેલી છે? તો કે n. હવે n ની વેલ્યુ કોઈ બી હોઈ શકે અને આ બધા જે પાર્ટ છે એને શું કહેવાય છે? તો કે t1 t2 t3 ડેશ 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 tn. તો આ જે છે આપણી ટ્રી એ કેટલા પાર્ટમાં ડિવાઈડ છે? તો કે 3 પાર્ટમાં ડિવાઈડ છે, t1 t2 અને t3, બરાબર. અને સચ ધેટ એવી રીતે ડિવાઈડ થયેલી હોય કે each t1 itself is a tree. ખાલી આ જો આ એક t1 પાર્ટને કન્સિડર કરો તો આ પાર્ટ કેટલો છે? તો કે આ એક b e અને f. તો આ b e અને f ને બીજું કન્સિડર કરીએ તો એક પોતે ખુદ ટ્રી છે, બરાબર. તો આ ટાઈપનો જ્યારે કન્સેપ્ટ યુઝ થતો હોય ત્યારે એને શું કહેવાય છે? તો કે ટ્રી. હજી ત્રીજી કન્ડિશન કઈ છે? તો કે each element of the tree is known as a node. તો આની અંદર ટોટલ કેટલા એલિમેન્ટ છે? તો કે 8 એલિમેન્ટ છે. તો બધા જ એલિમેન્ટ, જેમ કે આ a એક એલિમેન્ટ છે, b એક એલિમેન્ટ છે, c એક એલિમેન્ટ છે, d એક એલિમેન્ટ છે. તો બધા જ એલિમેન્ટને શું કહેવામાં છે? ટ્રીની અંદર. એરેની અંદર આપણે ડેટા છે એની બદલે મેમ્બર યુઝ કરતા હતા, બરોબર, અથવા તો એલિમેન્ટ યુઝ કરતા હતા. એવી રીતે અહીંયા એલિમેન્ટ માટે હવે શું કઈ ટર્મિનોલોજી યુઝ થશે? તો કે નોડ, બરાબર. તો each element of the tree is known as a node and the set of t1 t2 dash 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 tn are called the subtree. અહીંયા ટોટલ કેટલા સેટ બન્યા છે? તો કે 1 2 અને 3. તો આ દરેક સેટને ઇન્ડિવિડ્યુઅલ કન્સિડર કરો તો એને શું કહેવાય? સબ ટ્રી કહેવાય. ક્લિયર? તો આ કમ્પ્લીટ થઈ ગઈ ટ્રીની ડેફિનેશન. ક્લિયર? તો હવે આપણે ફરી એક એક્ઝામ્પલ જોઈએ કે જો આ શું છે આપણું? તો કે ટ્રી છે. આ ટ્રીની અંદર શું હોય? તો કે એક સ્પેશિયલ નોડ હોય. એ નોડને શું કહેવાય? તો કે રૂટ નોડ. રૂટ નોડ સિવાય શું હોય? તો કે ટ્રી શું છે? તો કે ફર્ધર ઘણા બધા સેટની અંદર ડિવાઈડ થયેલી હોય, બરોબર. તો આ જે છે એ આપણું એક આખો લેફ્ટ સબ છે, લેફ્ટ સબ ટ્રી છે. આ એક આખો સેટ છે. તો દરેક સેટને ઇન્ડિવિડ્યુઅલી આપણે ટ્રી કહી શકીએ. ને એજ એટલે શું? તો કે બે નોડને જે જોડતી લાઈન હોય, લાઈનને શું કહેવાય? એજ કહેવાય, બરોબર. તો આ એજ છે. આ શું છે? તો કે આખી આપણી લેફ્ટ સબ ટ્રી છે. એટલે કે આ t1 સેટ છે, આ t2 સેટ છે. તો દરેક સેટને પોતાને બી ખુદ એક ટ્રી કહી શકાય, બરોબર. અને આ શું છે? તો કે આપણો આખી રાઈટ સબ ટ્રી છે. તો આપણો રૂટ નોડ છે, આ એની લેફ્ટ સબ ટ્રી છે અને આ એની રાઈટ સબ ટ્રી છે, બરોબર. તો હજી ફર્ધર આપણે જોઈએ કે આની અંદર એ શું છે? તો કે એ ઇઝ ધ રૂટ, બરોબર. આ એ શું છે? તો કે એ શું છે આપણું? તો કે રૂટ નોડ છે. અને એ રૂટ નોડ છે એને કેટલી સબ ટ્રી છે? તો કે ઇટ હેઝ ધ 2 સબ ટ્રી. કઈ સબ ટ્રી છે? તો કે આ લેફ્ટ સબ ટ્રી અને રાઈટ સબ ટ્રી. તો લેફ્ટ સબ ટ્રી માટે જોઈએ તો આ લેફ્ટ સબ ટ્રી માટે બી શું છે? તો કે બી અને સી શું છે? તો કે લેફ્ટ સબ ટ્રી અને રાઈટ સબ ટ્રી ના શું છે? રૂટ નોડ છે, બરોબર. બી કોનો રૂટ નોડ છે? તો કે લેફ્ટ સબ ટ્રી નો. અને સી કોનો રૂટ નોડ છે? તો કે રાઈટ સબ ટ્રી નો, બરોબર. સો આની ઉપરથી બી આપણે કહી શકીએ કે ટ્રી શું છે? તો કે કલેક્શન ઓફ નોડ્સ. આ બધા જે છે આ સર્કલની અંદર જે કઈ બી ઇન્ફોર્મેશન દેખાય છે એ બધાને શું કહેવાય? તો કે નોડ કહેવાય. તો tree is a collection of nodes and each node is linked with another node. એક નોડ છે બીજા નોડ સાથે કઈ રીતે લિંક છે? તો કે with the help of an edge, બરાબર. તો બધા જ નોડ એકબીજા સાથે કઈ રીતે કનેક્ટેડ છે? તો કે એજ થી. તો આ બધા નોડ અને એજ બધાને કમ્બાઈન કરો તો શું બની જાય? એક કમ્પ્લીટ ટ્રી બની જાય. ક્લિયર? નેક્સ્ટ છે પોઈન્ટ કે the nodes are connected in such a way that there are no loops. આપણે ફર્સ્ટ સ્લાઇડ ની અંદર બી જોયું હતું કે આ બધા નોડ છે એવી રીતે કનેક્ટેડ હોવા જોઈએ કે જેથી ટ્રીની અંદર કોઈ લૂપ ક્રિએટ થવી જોઈએ નહીં, બરોબર. તો ટ્રીની અંદર કોઈ દિવસ લૂપ ક્રિએટ થતી નથી. ગ્રાફની અંદર પોસિબલ છે કે લૂપ ક્રિએટ થાય, પણ ટ્રીની અંદર લૂપ ક્રિએટ થવી જોઈએ નહીં. નેક્સ્ટ, અ ટ્રી વિથ નો નોડ. સપોઝ કે કોઈ એક એવી ટ્રી છે કે એની અંદર કોઈ નોડ જ નથી, તો એને એકચ્યુઅલમાં ટ્રી કહેવાય જ નહીં, બરોબર. તો એવી ટ્રીને શું કહેવાય છે? એમ્પ્ટી ટ્રી અથવા તો શું કહેવાય છે? નલ ટ્રી. તો એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ ડિફાઇન ધ નલ ટ્રી અથવા તો એમ્પ્ટી ટ્રી. તો કે અ ટ્રી વિથ નો નોડ. એવી ટ્રી કે જેની અંદર કોઈ નોડ જ ના હોય તો એવી ટ્રીને શું કહેવાય છે? એમ્પ્ટી ટ્રી અથવા તો નલ ટ્રી કહેવાય છે. તો આ આપણે કમ્પ્લીટ 3 સ્લાઇડની અંદર જે જોયું એ શું જોયું? તો કે ટ્રી કોને કહેવાય? કારણ કે આખું ચેપ્ટર છે ને ટ્રી ઉપર છે.
તો જો ટ્રી એટલે શું એ જ આપણને ના સમજાય તો પછી બાકીનું બધું તો આપણે શું થાય તારે જમીન પર થાય. એટલે 3 સ્લાઇડની અંદર એકની એક વસ્તુ આપણે શીખવાડી. બેઝિક ટર્મ્સ ઓફ ટ્રી એટલે કે ટ્રી સાથે રિલેટેડ અમુક બધી બેઝિક ટર્મ્સ છે એ હવે આપણે લર્ન કરવાની છે. આ બધી જે બેઝિક ટર્મ છે એ એકચ્યુઅલમાં શું છે તો કે એક ટાઈપની ડેફિનેશન છે ને આ બધી ડેફિનેશન છે એ આપણને એક્ઝામની અંદર વારાફરતી પૂછાય છે. બરોબર, 2 માર્કના ક્વેશ્ચનની અંદર આપણને ઘણીવાર પૂછાય છે આ બધી ડેફિનેશન. તો આ બધી ડેફિનેશન આપણે આજના લેક્ચરની અંદર લર્ન કરવાની છે. તો આપણે સ્ટાર્ટ કરીએ કે હવે આપણને ખ્યાલ આવી ગયો કે આ જે ડેટા સ્ટ્રક્ચર છે એ કઈ ટાઈપનું ડેટા સ્ટ્રક્ચર છે તો કે ટ્રી ટાઈપનું ડેટા સ્ટ્રક્ચર છે. ક્લિયર? દરેક ટ્રીની અંદર શું હોવું જોઈએ તો કે એક રૂટ નોડ હોવો જોઈએ. બરોબર, તો આ શું છે આપણો રૂટ નોડ છે. હવે આપણે થોડી આ બધી ટર્મિનોલોજી સ્ટાર્ટ કરીએ કે ધેટ આર રિલેટેડ વિથ ધ ટ્રી. તો ફર્સ્ટ ટર્મિનોલોજી છે ડિગ્રી. બરોબર, તો વોટ ઇઝ ડિગ્રી તો કે ધ ડિગ્રી ઓફ અ નોડ ઇઝ ઇક્વલ ટુ ધ નંબર ઓફ ચિલ્ડ્રન ધેટ અ નોડ હેઝ. શું કહે છે ડિગ્રીની ડેફિનેશન તો કે ધ ડિગ્રી ઓફ નોડ એટલે કે કોઈ બી નોડ માટેની ડિગ્રી છે એ શું છે તો કે E ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ચિલ્ડ્રન ધેટ અ નોડ હેઝ. એટલે કોઈ બી નોડ કન્સિડર કરી લ્યો. સપોઝ કે એક નોડ બી છે તો આ બી નોડ છે એના કેટલા ચિલ્ડ્રન છે નંબર ઓફ ચિલ્ડ્રન તો કે આને કેટલા ચિલ્ડ્રન છે તો કે 1 અને 2. તો જો આ નોડની ડિગ્રી કહીએ તો આ નોડની ડિગ્રી કેટલી છે તો કે 2. સપોઝ કે આપણે એ કન્સિડર કરીએ તો એ છે તો એ ને કેટલા ચાઇલ્ડ છે તો કે નંબર ઓફ ચિલ્ડ્રન તો કે બી અને સી તો કે 2. તો એ ની ડિગ્રી કેટલી કહેવાય તો કે 2. સપોઝ કે ડી કન્સિડર કરીએ તો ડી ના નંબર ઓફ ચાઇલ્ડ કેટલા છે તો કે 0. તો ડી ની ડિગ્રી કેટલી કહેવાય તો કે 0. ઓકે, તો આપણને ડિગ્રી એટલે શું સમજાઈ ગયું. હવે ડિગ્રીની અંદર બી પાછી બે ટાઈપ આવે છે કે ઇન ડિગ્રી અને આઉટ ડિગ્રી. તો ઇન ડિગ્રી એટલે શું તો ઇન ડિગ્રી ઓફ અ નોડ એટલે કે કોઈ બી નોડ માટે ઇન ડિગ્રી એટલે શું તો કે ધ નંબર ઓફ એજ અરાઇવિંગ એટ ધેટ નોડ. એજ એટલે શું તો કે બે નોડને જોડતી લાઈન હોય એને શું કહેવાય છે એજ. તો ધ નંબર ઓફ એજીસ અરાઇવિંગ એટ ધ નોડ એટલે કે કોઈ બી નોડ કન્સિડર કરો તો એ નોડ પાસે કેટલી લાઈન આવે છે એટલે કે કેટલી લાઈન એની અંદર આવે છે એ લાઈનને શું કહેવાય એની ઇન ડિગ્રી. તો જનરલી આપણે ટ્રીની માટે જોવા જઈએ તો રૂટ નોડ એક એવો નોડ છે કે જેની ઇન ડિગ્રી હંમેશા 0 હોય કારણ કે એ રૂટ છે. હંમેશા એની અંદરથી એજીસ બહાર નીકળતી હોય, એની અંદર કોઈ એજીસ આવતી ના હોય. ક્લિયર? એ શું છે તો આપણા ગ્રાન્ડફાધર છે. બરોબર, આપણા ફેમિલીના ગ્રાન્ડફાધર. તો ધ રૂટ નોડ ઇઝ ધ ઓનલી નોડ એટલે કે રૂટ નોડ એક એવો નોડ છે ધેટ ઇઝ ઇન ડિગ્રી ઇક્વલ ટુ 0 કે જેની ઇન ડિગ્રી 0 હોય. તો રૂટ નોડની ડેફિનેશન આપી હોય તો એવી રીતે બી આપી શકાય the node which has no in degree અથવા which has 0 in degree is called root. ક્લિયર? તો સપોઝ આપણે બી નોડ કન્સિડર કરીએ તો બી ની અંદર કેટલી એજ આવે છે તો કે 1. તો બી ની ઇન ડિગ્રી કેટલી થઈ ગઈ તો કે 1. સપોઝ કે આપણે એફ માટે કન્સિડર કરીએ તો એફ ની અંદર કેટલી એજ આવે છે 1. તો એફ માટેની ઇન ડિગ્રી કેટલી થઈ ગઈ તો કે 1. બરોબર, સી માટે કન્સિડર કરીએ તો સી ની અંદર કેટલી એજ આવે છે તો કે 1. તો સી માટેની ઇન ડિગ્રી કેટલી થઈ ગઈ 1. હવે નેક્સ્ટ છે આઉટ ડિગ્રી. આઉટ ડિગ્રી એટલે શું તો કે ધ આઉટ ડિગ્રી ઓફ નોડ ઇઝ ધ નંબર ઓફ એજીસ લિવિંગ ધેટ નોડ. એટલે કે કોઈ એક નોડની અંદરથી કેટલી એજીસ બહાર નીકળે છે. સપોઝ બી નોડ છે તો એની અંદરથી કેટલી એજીસ બહાર નીકળે છે એક 1 અને 2. તો બી ની આઉટ ડિગ્રી કેટલી થઈ 2. બરાબર, સપોઝ સી માટે કન્સિડર કરીએ તો સી ની અંદરથી કેટલી એજીસ બહાર નીકળે છે 1 અને 2. તો સી ની આઉટ ડિગ્રી કેટલી થઈ ગઈ 2. એ માટે કન્સિડર કરીએ તો 1 અને 2. તો એની આઉટ ડિગ્રી કેટલી થઈ ગઈ 1. બટ હંમેશા લીફ નોડ એવા નોડને કહેવાય કે જેના કોઈ ચાઇલ્ડ ના હોય. એટલે ચાઇલ્ડ ના હોય તો આવી એજીસ કાઢવાની કોઈ જરૂર છે નહીં. તો આની એજીસ કેટલી છે તો કે 0. આની કેટલી એજીસ છે તો કે 0. મીન્સ એજીસ એટલે કે એફ ની અંદરથી કેટલી એજીસ બહાર નીકળે છે તો કે 0. જી ની અંદરથી કેટલી બહાર નીકળે છે તો કે 0. તો લીફ નોડની ડેફિનેશન છે આપણે આઉટ ડિગ્રીની મદદથી બી આપી શકીએ. ધ નોડ which has out degree equal to 0 is called leaf node. એટલે કે એવા નોડ કે જેની આઉટ ડિગ્રી 0 હોય એવા નોડને શું કહેવાય તો કે લીફ નોડ. ક્લિયર? તો આ ત્રણ ટર્મિનોલોજી થઈ ડિગ્રી, ઇન ડિગ્રી અને આઉટ ડિગ્રી. તો એક્ઝામની અંદર આપણને પૂછાય તો વિથ એક્ઝામ્પલ તમારે સમજાવી દેવાનું. ઓકે, નેક્સ્ટ ટર્મિનોલોજી જોઈએ આપણે તો કે આ આપણી ટ્રી છે એનો રૂટ નોડ છે. હવે લીફ નોડ કોને કહેવાય હમણાં આપણે જે વાત કરી ને લીફ નોડ.
બરોબર. લીફ નોડ એટલે શું? ઝાડો, કોઈ બી ટ્રી છે તો ટ્રીની અંદર સૌથી છેલ્લે શું હોય? તો કે પાંદડા. લીફ એટલે કે પાંદડા. બરોબર. તો સિમ્પલ ટ્રીની અંદર જે છેલ્લા નોડ હોય એને શું કહેવાય? લીફ નોડ. તો આપણે એની ટેકનિકલ ડેફિનેશન જોઈએ કે ધ નોડ ફોર વિચ આઉટ ડિગ્રી ઇઝ 0, એટલે કે એવા નોડ કે જેની આઉટ ડિગ્રી છે, જો આ નોડ છે એની આઉટ ડિગ્રી કેટલી છે? 0. આની આઉટ ડિગ્રી કેટલી છે? 0. આની આઉટ ડિગ્રી 0. આની આઉટ ડિગ્રી 0. બરોબર. અથવા તો ધેર ઇઝ નો ફર્ધર સબ ટ્રી, આને કોઈ ચાઇલ્ડ છે નહીં, 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 તો આવા નોડને શું કહેવાય છે? લીફ નોડ. તો રૂટ નોડ કોને કહેવાય એ ખબર પડી ગઈ, અને આ બધાને લીફ નોડ કહેવાય. તો બાકીના બધા ઇન્ટરમીડિયેટ છે ને શું કહેવાય? નોન લીફ નોડ કહેવાય. ક્લિયર? તો જો ડી છે, ઈ છે, એફ છે, જી છે, આ બધાને કોઈ આઉટ ડિગ્રી નથી કે એના કોઈ ફર્ધર ચાઇલ્ડ નથી, એટલા માટે આવા નોડને શું કહેવાય છે? લીફ નોડ કહેવાય છે. બરોબર. એજ ઇઝ એટલે શું? તો કે એજ આપણે ઓલરેડી જોઈ ગયા. વોટ ઇઝ એજ? તો કે એજ ઇઝ કનેક્શન બિટવીન ધ ટુ નોડ, અથવા તો કનેક્શન ઓફ ટુ નોડ, કે એ અને બી આ બે નોડ છે તો આ બે ને જોઈન કરતી જે લાઈન છે એને શું કહેવાય છે? તો કે એજ કહેવાય છે. તો આપણને કેટલી ટર્મિનોલોજી આવડી ગઈ? રૂટ નોડ, લીફ નોડ, એજ, ડિગ્રી, ઇન ડિગ્રી, આઉટ ડિગ્રી, આ બધી ટર્મિનોલોજી આપણે લર્ન કર્યા. નેક્સ્ટ છે લેવલ નંબર. લેવલ નંબર એટલે શું? તો કે આપણે ફર્સ્ટ આપણે જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે પહેલી સ્લાઇડ હતી એની અંદર લેવલ હતું, લેવલ 0, લેવલ 1, 2. તો એ એકચ્યુઅલમાં લેવલ છે શું? તો કે ઇન અ ટ્રી ધ ડિસ્ટન્સ બિટવીન ધ ટુ નોડ, એટલે કે કોઈ બી બે નોડ છે એ બે નોડ વચ્ચેનું ડિસ્ટન્સ છે એ મેજર કરવું હોય તો કઈ રીતે મેજર કરાય? સપોઝ કે એ અને ડી વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે તો એ મેજર કરવું છે, તો એ મેજર કરવા માટે અથવા તેને રિપ્રેઝન્ટ કરવા માટે જે કન્સેપ્ટ યુઝ થાય છે એને કહેવાય છે લેવલ નંબર. બરોબર. તો ધ ડિસ્ટન્સ બિટવીન ધ ટુ નોડ ઇઝ રિપ્રેઝન્ટેડ એઝ લેવલ. કઈ રીતે? તો સપોઝ કે આ એ નોડ છે તો એ થી એ નું અંતર કેટલું છે? તો કે 0 છે. એ થી સપોઝ કે આપણે બી નોડ છે તો કે બી નોડ નું એ થી ડિસ્ટન્સ કેટલું છે? તો કે એ થી બી સુધી આવતા વચ્ચે કેટલા નોડ આવે છે? એક જ નોડ આવે છે, એટલે એનું લેવલ કેટલું છે? 1. સપોઝ કે આપણે ડી નું ડિસ્ટન્સ ગણવું છે, એ થી ડી નું ડિસ્ટન્સ કેટલું છે? તો કે એ થી ડી સુધી જવા માટે વચ્ચે કેટલા નોડ આવે છે? તો કે 1 અને બી, અથવા તો બી અને ડી બે જ નોડ આવે છે, તો એનું લેવલ કેટલું થઈ ગયું? તો કે 2. એટલે ડી સુધી પહોંચવા માટે બે નોડ આવે છે, 1 અને 2, તો એનું ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? 2. બરાબર. તો આનું લેવલ કેટલું થઈ ગયું? 2. તો આ થઈ ગયું લેવલ નંબર. ક્લિયર? નેક્સ્ટ ટર્મિનોલોજી છે કે આપણી ટ્રી છે, આપણો રૂટ નોડ છે, બે નોડને જોઈન કરતી લાઈનને શું કહેવાય? એજ કહેવાય. બરાબર. હવે સપોઝ કે ભાઈ મારે એ થી ડી સુધી જવું છે, તો એ થી ડી સુધી જવા માટેના કેટલા રસ્તા છે? તો કે આ જે રસ્તા છે એને શું કહેવાય? પાથ. એને ઇંગ્લિશમાં શું કહેવાય? પાથ. તો વોટ ઇઝ પાથ? તો કે અ સિક્વન્સ ઓફ કન્ટિન્યુઅસ એજીસ. જો આની અંદર આ વર્ડ આવો જોઈએ કે સિક્વન્સ ઓફ કન્ટિન્યુઅસ એજીસ ઇઝ કોલ્ડ અ પાથ. કે ભાઈ એ થી ડી નો પાથ જણાવો, કે એ થી મારે ક્યાં જવું છે? ડી સુધી જવું છે. તો એ થી ડી સુધી કઈ રીતે જવાય? તો કે એ થી ડી માટે પહેલા એ થી બી, તો એ અને બી વચ્ચેની એક એજ થઈ. પછી બી થી ક્યાં જવાય? તો કે બી થી ઈ અને ઈ થી ડી જવાય છે? નહીં, તો એ રસ્તો બંધ છે. તો બી થી ડી, તો અહીંયા ટોટલ કેટલી એજ આવી? તો કે 1 અને 2. તો ધ સિક્વન્સ ઓફ કન્ટિન્યુઅસ એજ, જો આ બંને કન્ટિન્યુઅસ એજ છે ને, તો આ આવી જે સિક્વન્સ ઓફ કન્ટિન્યુઅસ એજ કહેવાય, એને શું કહે છે? પાથ કહે છે. બરોબર. તો આપણને કહે કે ભાઈ એ થી એફ સુધીનો પાથ ફાઇન્ડ કરો, તો એ થી સી અને સી થી એફ, તો આ બે કન્ટિન્યુઅસ એજને કમ્બાઈન કરી દો એટલે શું બની ગયો? આપણો પાથ બની ગયો. ક્લિયર? નેક્સ્ટ છે ડેપ્થ, કે ભાઈ તમને કોઈ ટ્રી આપી હોય, એ ટ્રીની ડેપ્થ કેટલી છે એવું ફાઇન્ડ કરો. તો ઇન ટ્રી મેક્સિમમ લેવલ નંબર ઇઝ કોલ્ડ ધ ડેપ્થ ઓફ ધ ટ્રી. તો લેવલ નંબર એટલે શું? તો કે કોઈ બી બે ટ્રી છે, અથવા તો સોરી કોઈ બી બે નોડ વચ્ચેનું ડિસ્ટન્સ છે રિપ્રેઝન્ટ કેવી રીતે કરી શકીએ છીએ? લેવલ નંબરથી. તો કે એ છે એનું લેવલ 0 છે, બી કયા લેવલ ઉપર છે? તો કે 1, ડી, ઈ, એફ અને જી કયા લેવલ ઉપર છે? તો કે લેવલ 2 ઉપર છે. તો ડેપ્થ એટલે શું? તો કે મેક્સિમમ લેવલ નંબર. તો મેક્સિમમ લેવલ નંબર કયું છે? 2. તો એને શું કહેવાય? ડેપ્થ ઓફ ધ ટ્રી. તો આ જે આપણું લેવલ 2 છે એને શું કહેશું આપણે? તો કે ડેપ્થ ઓફ ધ ટ્રી. તો આ ટ્રીની ડેપ્થ કેટલી છે? તો કે આ ટ્રીની ડેપ્થ કેટલી છે? 2. બરાબર. હવે આ થોડીક ટર્મિનોલોજી છે ને એની અંદર કન્ફ્યુઝન ન થાય, ખાસ ધ્યાન રાખજો. ડેપ્થ, હાઇટ અને વિડ્થ. બરાબર. તો નેક્સ્ટ છે હાઇટ. હાઇટ એટલે શું? તો કે આ ટ્રીની હાઇટ કેટલી છે? બરાબર. તો કે હાઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ટોટલ નંબર ઓફ ડિફરન્ટ લેવલ. આ ટ્રી છે તો એ ટ્રીની અંદર ટોટલ કેટલા લેવલ છે? બરાબર.
તો કે ટોટલ નંબર ઓફ લેવલ એને શું કહેવાય છે તો કે હાઈટ. સપોઝ કોઈ એક બિલ્ડિંગ છે તો બિલ્ડિંગની હાઈટ કેટલી કહેવાય તો કે એની અંદર ટોટલ કેટલા માળ છે. તો આ બિલ્ડિંગ છે એની અંદર કેટલા માળ છે તો કે ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર. તો આ બિલ્ડિંગની અંદર ટોટલ કેટલા માળ છે તો કે 3 માળ છે ને. તો આની હાઈટ કેટલી થઈ ગઈ 3. તો આની અંદર ટોટલ નંબર ઓફ ડિફરન્ટ લેવલ કેટલા છે તો કે આ લેવલ 1, આ લેવલ 2 અને લેવલ 3. તો ટોટલ નંબર ઓફ લેવલ કેટલા છે 3. તો આ ડિગ્રી છે એની હાઈટ કેટલી થઈ ગઈ તો કે 3 થઈ ગઈ. ક્લિયર. તો આ ડિગ્રી સોરી આ જે 3 છે એની ટ્રી ની હાઈટ કેટલી થઈ ગઈ 3. બટ આની ડેપ્થ કેટલી છે તો કે મેક્સિમમ નંબર ઓફ લેવલ એને શું કહેવાય ડેપ્થ. પણ ટોટલ નંબર ઓફ લેવલ એને શું કહેવાય હાઈટ. તો ડેપ્થ, હાઈટ અને હજી એક છે વેઇટ. આ ત્રણેયની અંદર કન્ફ્યુઝન ન થાય એ ખાસ ધ્યાન રાખજો કે વેઇટ એટલે શું તો કે ધ વેઇટ ઓફ ધ ટ્રી ઇઝ ડિફાઇન્ડ એઝ ટોટલ નંબર ઓફ લીફ નોડ. શું કીધું છે તો કે ટોટલ નંબર ઓફ લીફ નોડ અવેલેબલ ઇન અ ટ્રી. લીફ નોડ કેટલા છે તો કે ડી, ઈ, એફ અને જી. આ બધાને લીફ નોડ કહેવાય. તો ટોટલ કેટલા લીફ નોડ છે તો કે 1, 2, 3 and 4. તો ટોટલ નંબર ઓફ લીફ નોડ છે એને શું કહેવાય વેઇટ કહેવાય. એટલે કે કેટલું વજનદાર તો કે જેટલા પાંદડા હોય એટલે શું હોય ટ્રી ભારે હોય. બરોબર. તો વેઇટ ઓફ ધ ટ્રી કેટલો છે તો કે 4. ક્લિયર. નેક્સ્ટ ટર્મિનોલોજી છે સિબલિંગ. હવે સિબલિંગ આ વર્ડ આપણને બધાને ખ્યાલ છે. સિબલિંગ એટલે શું તો કે આપણા કઝિન અથવા તો આપણા પિતરાઈ ભાઈ બહેન. બરોબર. તો સિબલિંગ નોડ કોને કહેવાય તો કે ઓલ ધ નોડ ધેટ આર એટ ધ સેમ લેવલ. એવા બધા જ નોડ કે જે સેમ લેવલે હોય. આ લેવલ 1, આ લેવલ 2, લેવલ 3 એન્ડ શેર ધ સેમ પેરેન્ટ. અને બધા સેમ લેવલે હોય એટલું નહીં, એના પેરેન્ટ બી કેવા હોવા જોઈએ સેમ હોવા જોઈએ. તો એવા નોડને શું કહેવાય છે સિબલિંગ નોડ. સપોઝ આપણે કન્સિડર કરીએ કે બી અને સી. તો બી અને સી છે એ સેમ લેવલ 1 ઉપર છે અને બંનેના પેરેન્ટ કોણ છે સેમ તો કે એ. બંનેના પેરેન્ટ સેમ છે તો બી અને સી છે એને શું કહેવાય સિબલિંગ કહેવાય. સેમ રીતે ડી અને ઈ છે તો એ બંને સિબલિંગ છે. કોના તો કે બંનેના પેરેન્ટ બી છે. તો આ થઈ ગઈ સિબલિંગની ડેફિનેશન. હવે નેક્સ્ટ છે ફોરેસ્ટ. જો ટ્રી અને ફોરેસ્ટ તો બંને રિલેટેડ ટર્મ છે. ટ્રી એટલે શું તો કે ઝાડ અને ફોરેસ્ટ એટલે શું તો કે જંગલ. જંગલ કોને કહેવાય તો કે એની અંદર એક કરતા વધારે ટ્રી હોય. બરોબર. તો ફોરેસ્ટ કોને કહેવાય તો કે ફોરેસ્ટ ઇઝ અ સેટ ઓફ ડિસજોઇન્ટ ટ્રી. એટલે કે જોઈન્ટ ના હોય એવા ટ્રીને શું કહેવાય ડિસજોઇન્ટ ટ્રી. બરોબર. તો સપોઝ આ ટ્રી છે એને ફોરેસ્ટ બનાવો હોય તો શું કરો એની અંદરથી આ જે રૂટ નોડ છે રૂટ નોડને કાઢી નાખો. બરોબર. તો શું થઈ ગયું તો કે આ એક ને બે ટ્રી થઈ ગઈ ને. કારણ કે ટ્રી શું છે તો કે આખી શું છે તો કે સેટ ઓફ સબ ટ્રી. આ એક સબ ટ્રી ને આ બીજું સબ ટ્રી બેને ભેગી કરો એટલે શું થઈ ગયું ટ્રી થઈ ગયું. So if we remove the root node, then we obtain a set of disjoint tree. Suppose કે આ ટ્રી ની અંદર રૂટ નોડ કોણ છે એ છે. એ રૂટ નોડ ને નીકાળી દો તો આ ટ્રી છે એના બે ભાગ પડી જાય. ફર્સ્ટ પાર્ટ કયો છે તો કે આ એક ફર્સ્ટ પાર્ટ છે અને સેકન્ડ પાર્ટ કયો છે તો કે આ. જો આ ફર્સ્ટ પાર્ટ બી, ડી ને ઈ છે એક પાર્ટ બની ગયો, આ બીજો પાર્ટ બની ગયો. તો હવે બે ટ્રી બની ગઈ. તો એક અને એક કરતા વધારે ટ્રી હોય એને શું કહેવાય ફોરેસ્ટ. તો સિમ્પલ કોઈ બી ટ્રી ની અંદરથી રૂટ નોડ કાઢી નાખો એટલે ટ્રી બની. ટ્રી ની બદલે શું થઈ ગઈ એક કરતા વધુ ટ્રી બની ગઈ. બરોબર. એટલે એ શું થઈ ગયું ફોરેસ્ટ બની ગયું. ઓકે. નેક્સ્ટ છે સિમિલર બાઇનરી ટ્રી. એટલે કે સિમિલર બાઇનરી ટ્રી કોને કહેવાય તો કે બે બાઇનરી ટ્રી છે. સપોઝ કે આપણી પાસે એક બાઇનરી ટ્રી નું નામ છે ટી અને બીજીનું નામ છે ટી ડેશ. બરોબર. તો ટુ બાઇનરી ટ્રી ટી એન્ડ ટી ડેશ આર સેડ ટુ બી સિમિલર. બે સેમ ક્યારે કહેવાય if both the trees have the same structure. બે વસ્તુ સરખી ક્યારે કહેવાય તો કે બેની બધી વસ્તુ સેમ હોય, બેનું સ્ટ્રક્ચર સેમ હોય તેને શું કહેવાય સિમિલર. ક્લિયર. સપોઝ કે આ એક બાઇનરી ટ્રી છે એનું નેમ છે ટી અને આ જે સેકન્ડ બાઇનરી ટ્રી છે એનું નેમ છે ટી ડેશ. તો હવે બેનું સ્ટ્રક્ચર કમ્પેર કરે તો આની અંદર ટોટલ નંબર ઓફ નોડ 3, આની અંદર ટોટલ નંબર ઓફ નોડ 3, આની અંદર રૂટ નોડ યસ, આની અંદર બી રૂટ નોડ. રૂટ નોડ ને બે ચાઇલ્ડ છે તો કે આને બી બે ચાઇલ્ડ. તો બંનેનું સ્ટ્રક્ચર સેમ છે. તો ટી એન્ડ ટી ડેશ બોથ આર સિમિલર. બરાબર. હવે નેક્સ્ટ છે કે કોપી ઓફ બાઇનરી ટ્રી. એટલે કે એક ટ્રી ની કોપી ક્યારે કોપી એટલે શું એક્ઝેક્ટ સેમ ટુ સેમ હોવું જોઈએ. તો જો અહીંયા બી નોડ છે તો અહીંયા બી બી નોડ હોય, અહીંયા ડી છે તો અહીંયા બી ડી હોય અને અહીંયા ઈ છે તો અહીંયા બી ઈ હોય. એટલે એક્ઝેક્ટ સેમ હોય તો એને શું કહેવાય કોપી કહેવાય. બરોબર. તો આ જે ટ્રી છે આપણી ટી અને આ જે છે એ બીજી ટ્રી છે એ ટી ડેશ. તો આની અંદર ટોટલ 3 નોડ તો આની અંદર બી 3 નોડ. આનો રૂટ બી, આનો રૂટ બી, આનું ચાઇલ્ડ ડી, આનું ચાઇલ્ડ ડી, આનું રાઈટ ચાઇલ્ડ ઈ, આનું રાઈટ ચાઇલ્ડ ઈ. તો બંને એક્ઝેક્ટલી સેમ હોય. બરોબર. તો ક્યારે કોપી કહેવાય ઇફ ધે હેવ ધ સેમ સ્ટ્રક્ચર એન્ડ કન્ટેન્ટ. સ્ટ્રક્ચર બી સેમ છે, કન્ટેન્ટ બી સેમ છે એટ ધ કોરસ્પોન્ડિંગ નોડ. કે બી સામે બી, ડી સામે ડી, ઈ સામે ઈ. તો આને શું કહેવાય કોપી ઓફ બાઇનરી ટ્રી.
બરાબર, તો આ થઈ ગયું હોય તો આપણને બધાને ખ્યાલ છે. હવે નેક્સ્ટ આપણી ડેફિનેશન છે ડિરેક્ટેડ એજ. આ ખાસ ટ્રીની અંદર બી અને ગ્રાફની અંદર બી ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન છે. તો ડાયરેક્શન એટલે શું? તો કે દિશા. તો ડાયરેક્ટેડ એજ અથવા તો ડિરેક્ટેડ એજ. તો એજ ની અંદર જો એરો બતાવ્યો હોય તેને શું કહેવાય? ડિરેક્ટેડ એજ. સિમ્પલ. તો કે ધ લાઇન ડ્રોન ફ્રોમ અ નોડ એન, એટલે કે કોઈ એક નોડ થી કોઈ એની અધર નોડ, એટલે કે કોઈ બી બીજા નોડ સુધી જો આપણે લાઈન ડ્રો કરી હોય તો એને શું કહેવાય છે? એજ. તો ધ લાઇન ડ્રોન ફ્રોમ અ નોડ એન ટુ એની ઓફ ઇટ સક્સેસર, એટલે કે કોઈ એક નોડ થી એની પછીના નોડ વચ્ચે જો લાઈન ડ્રો કરી હોય અને એની અંદર એરો હોય તો એને શું કહેવાય? ડિરેક્ટેડ એજ. એજ એટલે શું? તો કે બે નોડને જોડતી લાઈન, પણ એ થી બી વચ્ચે લાઈનની ડાયરેક્શન આપી હોય, જો એરો આપ્યો છે તો એને શું કહેવાય? ડાયરેક્શન આપી. ઇન શોર્ટ ડાયરેક્શન આપી હોય એજ ની અંદર તો એને શું કહેવાય? ડિરેક્ટેડ એજ. ક્લિયર? તો બી અને ડી, બી અને ઈ વચ્ચે જે એજ છે એ એજ ની અંદર ડાયરેક્શન આપેલી છે, હા, તેને શું કહેવાય? ડિરેક્ટેડ એજ કહેવાય. ક્લિયર? હવે નેક્સ્ટ આપણી ડેફિનેશન છે એમ એરે ટ્રી. બરોબર, તો ખાલી ટ્રી નથી, એમ એરે ટ્રી. તો એમ એરે ટ્રી કોને કહેવાય? તો કે સપોઝ કોઈ એક ફંક્શન આપ્યું છે અને એની અંદર એક આપણને વેલ્યુ આપી છે એમ, કે ફંક્શન ઇન એમ ડિરેક્ટેડ ટ્રી. તો એ ટ્રી છે એને એમ એરે ટ્રી ક્યારે કહેવાય? તો કે ઇફ ધ આઉટ ડિગ્રી ઓફ એવરી નોડ. આઉટ ડિગ્રી એટલે શું? કોઈ બી નોડ ની અંદરથી બહાર નીકળતી એજ. બરોબર, તો આ જે નોડ છે સપોઝ એની માટેની આઉટ ડિગ્રી છે કેટલી છે? 2. તો જો આઉટ ડિગ્રી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એમ, સપોઝ કે એમ ની વેલ્યુ છે એ કેટલી છે? 3. તો આ નોડ માટે આઉટ ડિગ્રી કેટલી છે? તો કે 2. તો 2 છે એ શું થશે? કે લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ એમ થઈ ગયું. તો કે હા, તો ધેન ધ ટ્રી ઇઝ કોલ્ડ ઓન એમ એરે ટ્રી. તો એવી ટ્રીને શું કહેવાય? એમ એરે ટ્રી કહેવાય. બરોબર, તો આ એક ડેફિનેશન છે કે જે આપણે યાદ રાખવાની છે. તો એની અંદર શું? તો કે ઇફ ધ આઉટ ડિગ્રી ઓફ એવરી નોડ, એટલે કે કોઈ બી નોડ લઈ લો, એની આઉટ ડિગ્રી છે એ જે એમ છે એની કરતા ઓછી હોવી જોઈએ, તો એને શું કહેવાય? એમ એરે ટ્રી કહેવાય. નેક્સ્ટ આપણી ટર્મિનોલોજી છે એન્સેસ્ટર નોડ. બરાબર, એન્સેસ્ટર નોડ અને ડિસેન્ડન્ટ નોડ. તો એન્સેસ્ટર નોડ કોને કહેવાય? તો કે એન્સેસ્ટર ઓફ અ નોડ આર ઓલ ધ નોડ along the path from the root to that node. બરાબર, ફરીવાર આપણે ડેફિનેશન રીડ કરીએ કે કોઈ બી નોડ માટે એન્સેસ્ટર નોડ કોને કહેવાય? તો કે ancestor of a node are all the node along the path from the root to that node. સપોઝ કે આપણે એક નોડ કન્સિડર કરીએ કે ઈ, તો ઈ નોડ સુધી પહોંચવા માટેનો પાથ છે along the path, એટલે કે all the node along the path, એટલે કે ઈ સુધી પહોંચવાના પાથની અંદર જેટલા બી નોડ આવે છે, બરોબર, એ બધા જ નોડને શું કહેવાય? એનો એન્સેસ્ટર. બરોબર, all the node along the path from the root node to that node, એટલે કે રૂટ નોડ થી ઈ સુધી પહોંચવાના પાથની અંદર along the path જેટલા બી નોડ આવે છે એ બધા નોડને એના શું કહેવાય? એન્સેસ્ટર. બરોબર, સપોઝ કે ઈ એટલે કે આપણે, તો આપણા ફેમિલીની અંદર આપણા ગ્રાન્ડફાધર થી આપણી સુધી જેટલા વ્યક્તિ હોય એ બધા શું છે? આપણા પૂર્વજો. એન્સેસ્ટર એટલે આપણા પૂર્વજો. તો આપણી માટે આપણા પપ્પા છે, આપણા દાદા છે, એ બધા શું થયા? આપણા એન્સેસ્ટર, એટલે કે આપણા પૂર્વજો થઈ ગયા. ક્લિયર? તો ઈ છે, તો એ થી ઈ સુધી પહોંચતા કેટલા નોડ આવે છે? તો કે બી અને એ. તો એ અને બી બંને શું છે? ઈ ના એન્સેસ્ટર છે. બરોબર, એટલે કે એના પૂર્વજો છે. ક્લિયર? નેક્સ્ટ છે ડિસેન્ડન્ટ, એટલે કે આપણી પછીના, આપણા સપોઝ કે આપણે કન્સિડર કરીએ તો આપણી પછી આપણા જેટલા બી છોકરા હોય એ બધા શું થયા? આપણી પછીના, એ આપણા શું થયા? ડિસેન્ડન્ટ નોડ્સ. બરોબર, તો ડિસેન્ડન્ટ ઓફ અ નોડ આર ઓલ ધ નોડ along the path. ક્યાંથી? ફ્રોમ ધેટ નોડ ટુ ધ લીફ નોડ, એટલે કે કોઈ બી એક નોડ લઈ લો તો એ નોડ થી લીફ નોડ વચ્ચે જેટલા બી નોડ આવે છે એ બધાને શું કહેવાય? એના ડિસેન્ડન્ટ નોડ. સપોઝ કે આપણે કોઈ એક નોડ લઈ લઈએ સી, તો આ સી નોડ થી લીફ નોડ સુધીના પાથની અંદર જેટલા બી નોડ આવે છે, એટલે કે એ નોડની પછીના બધા નોડ ક્યાં સુધી? લીફ નોડ સુધીના, એ બધાને શું કહેવાય? તો કે ડિસેન્ડન્ટ નોડ. તો સી થી આપણે લીફ નોડ ગયા છે તો કે જે અને કે, તો ત્યાં સુધી જઈએ તો કેટલા નોડ આવે છે? જી કે. તો જી અને કે બંને સી ના શું છે? તો કે ડિસેન્ડન્ટ નોડ છે. એવી રીતે ઈ એફ છે, જે છે, તો સી ના સી પછી ગયા છે એફ, જી, જે અને કે, તો આ બધા એને શું થઈ ગયા? ડિસેન્ડન્ટ નોડ. એન્સેસ્ટર નોડ એટલે શું? તો કે એ રૂટ નોડ અને એ નોડની વચ્ચે જેટલા નોડ આવે એ બધા એન્સેસ્ટર, એટલે કે ઈ નોડ થી રૂટ સુધી જતા જેટલા આવે એ બધા એને શું કહેવાય? એન્સેસ્ટર. એટલે અને એ નોડ થી લીફ નોડ સુધી જતા વચ્ચે જેટલા નોડ આવે એને શું કહેવાય? ડિસેન્ડન્ટ નોડ્સ. ક્લિયર? નેક્સ્ટ છે બાઇનરી. હવે આ કન્સેપ્ટ છે ને આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝામની અંદર ફ્રીક્વન્ટલી આ ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ વોટ ઇઝ બાઇનરી ટ્રી અથવા તો ડિફાઇન્ડ બાઇનરી ટ્રી. ક્લિયર? તો બાઇનરી ટ્રી કોને કહેવાય? તો કે ધ ટ્રી ઇઝ કોલ્ડ બાઇનરી ટ્રી ક્યારે?
if each and every node એટલે કે બધા જ નોડ ને જો can have at most two branches એટલે કે if each and every node have at least two sub branches અથવા તો two branches then it is called binary tree. કોઈ બી નોડ લઈ લો તો એને જો એટલીસ્ટ બે ચાઇલ્ડ હોય બરોબર બાઇનરી એટલે બે 0 અને 1 તો બી છે તો બી ને કેટલા છે ડી અને ઈ બે છે સી છે તો જો સી ને કેટલા એટ મોસ્ટ એટલે કે બે બ્રાન્ચીસ હોવી જોઈએ પણ અહીંયા જો સી ને કેટલા છે તો કે એક જ ચાઇલ્ડ છે જી ને કેટલા છે તો કે જે અને કે એટલે બે ચાઇલ્ડ હોવા જોઈએ પણ અહીંયા કમ્પ્લીટલી રૂલ ફોલો નથી થતો પણ બે ચાઇલ્ડ હોવા જોઈએ તો જો ટ્રીની અંદર બધા જ નોડ એક્સેપ્ટ ધ લીફ નોડ લીફ સિવાયના બધા નોડ ને બે ચાઇલ્ડ હોય તો એને શું કહેવાય બાઇનરી ટ્રી કહેવાય બરોબર હવે એને ટેકનિકલ લેંગ્વેજની અંદર ડિફાઇન કર્યું હોય તો બાઇનરી ટ્રી ઇઝ ઓલ્સો ડિફાઇન એઝ કેવી રીતે ફાઇનાઇટ સેટ ઓફ એલિમેન્ટ્સ એટલે કે આપણે ઘણા બધા એલિમેન્ટનો એક આખો સેટ બનાવ્યો છે તો ફાઇનાઇટ સેટ ઓફ એલિમેન્ટ્સ ધેટ ઇઝ આઈધર એમ્પ્ટી કાં તો બધા ખાલી હોવા જોઈએ અથવા તો or it is partitioned into three disjoint subset અથવા તો એ ત્રણ અલગ અલગ સબસેટની અંદર ડિવાઇડ હોય કયા ત્રણ સબસેટ તો કે the first subset contain a single element એટલે કે એક રૂટ નોડ હોવો જોઈએ બરોબર and the other two subset બાકીના two subsets માં શું હોય તો કે આ the left and the right subtree એટલે કે આ લેફ્ટ સબટ્રી છે અને આ શું છે રાઈટ સબટ્રી છે of the original tree તો ત્રણ સબસેટ એક સબસેટ છે એને શું કહેવાય રૂટ નોડ કહેવાય આને શું કહેવાય આપણે તો કે આખી લેફ્ટ સબટ્રી છે અને આ શું છે આપણી આખી તો કે રાઈટ સબટ્રી છે બરાબર આપણી ઓરિજિનલ ટ્રી બરાબર સો અ લેફ્ટ એન્ડ રાઈટ સબટ્રી કેન બી એમ્પ્ટી અને લેફ્ટ ને રાઈટ ઘણીવાર એમ્પ્ટી બી હોઈ શકે બરાબર તો આવા નોડ ને શું આવી ટ્રી ને શું કહેવાય છે બાઇનરી ટ્રી બરાબર આ શું છે આપણો રૂટ નોડ આ શું છે તો કે આ ડી આઈ જે અને કે આ બધા શું છે લીફ નોડ તો રૂટ અને લીફ નોડ સિવાયના બધા જ નોડ ને એટલીસ્ટ કેટલા ચાઇલ્ડ હોવા જોઈએ તો કે બે ચાઇલ્ડ હોવા જોઈએ તો એને શું કહેવાય બાઇનરી ટ્રી પણ ઘણીવાર શું થાય છે કે આની અંદર બાઇનરી ટ્રી ની અંદર રૂલ કમ્પ્લીટલી ફોલો થતો નથી તો કમ્પ્લીટલી રૂલ ફોલો થવો જોઈએ તો એને શું કહેવાય સ્ટ્રિક્ટ બાઇનરી એટલે કે રૂલ સ્ટ્રિક્ટલી ફોલો થવો જોઈએ બરોબર તો ઇફ એવરી નોન લીફ નોડ સિવાયના બધા જ નોડ છે એ બધાને શું કહેવાય નોન લીફ નોડ તો ઇફ એવરી નોન લીફ નોડ ઇન ધ બાઇનરી ટ્રી હેઝ નોન એમ્પ્ટી લેફ્ટ એન્ડ રાઇટ સબ એટલે કે બધા નોડ છે લેફ્ટ અને લીફ નોડ સિવાયના બધા જ નોડ છે એને એક કેટલા તો કે એને બે ચાઇલ્ડ હોવા જોઈએ નોન એમ્પ્ટી એટલે કે લેફ્ટ અને રાઈટ એમ્પ્ટી ના હોય એવા લેફ્ટ અને રાઈટ ચાઇલ્ડ હોવા જોઈએ એટલે કે લીફ નોડ સિવાયના બધા જ નોડને જો બે ચાઇલ્ડ હોય તો એવા ટ્રીને શું કહેવાય બાઇનરી ટ્રી કહેવાય પણ કેવી બાઇનરી ટ્રી તો કે સ્ટ્રિક્ટ બાઇનરી ટ્રી બરોબર સપોઝ કે આ જો આપણું ટ્રી છે તો લીફ નોડ કન્સિડર કરી લો તો કે ડી ઈ આઈ જે અને કે આ લીફ નોડ છે તો એવરી નોન લીફ નોડ એટલે આની સિવાયના જેટલા બી નોડ છે કયા તો કે આ રૂટ નોડ છે આ રૂટ નોડ જો આ નોન લીફ નોડ આ નોન લીફ નોડ આ નોન લીફ નોડ આની સિવાયના બધા કેવા છે લીફ નોડ તો નોન લીફ નોડ જેટલા બી છે એ બધાને કેટલા હોવા જોઈએ તો કે એટલીસ્ટ તો કે શું તો કે એક નોન એમ્પ્ટી લેફ્ટ અને રાઈટ સબટ્રી હોવી જોઈએ તો આને લેફ્ટ ટ્રી છે હા આને રાઈટ ટ્રી છે હા આને લેફ્ટ ટ્રી છે રાઈટ ટ્રી છે આને લેફ્ટ અને રાઈટ ટ્રી છે હા તો આને શું કહેવાય કમ્પ્લીટ બાઇનરી ટ્રી કહેવાય બરોબર હવે જો આની અંદર કેટલા લેવલ છે તો કે લેવલ 0 1 2 અને 3 તો બધા જ લેવલ ઉપર બે ચાઇલ્ડ નથી તો એવું આપણે કન્સિડર કરાવવું હોય તો બરોબર તો એવું બી થઈ શકે a strict binary tree with n leaves આની અંદર કેટલા લીવ્સ છે તો કે 1 2 3 4 અને 5 તો આની અંદર n ની વેલ્યુ કેટલી છે 5 તો એની અંદર કેટલા નોડ હોય તો કે 2n - 1 બરોબર તો આપણે કન્સિડર કરીએ સપોઝ કે આ બધા શું છે લીફ નોડ છે તો n ની નંબર ઓફ લીફ નોડ એને શું કહેવાય છે n તો 2 into n ની વેલ્યુ કેટલી છે 5 તો 5 × 10 10 - 1 એટલે 9 તો ટોટલ નોડ ઇન ધ ટ્રી આ કોઈ બી તમને એમ કહે કે સ્ટ્રિક્ટ બાઇનરી ટ્રી છે એની અંદર એટલા લીફ નોડ છે તો ટોટલ નંબર ઓફ નોડ ફાઇન્ડ કરો તો આ ઇક્વેશનની મદદથી આપણે ટોટલ નંબર ઓફ નોડ ફાઇન્ડ કરી શકીએ ખાસ ગેટની એક્ઝામની અંદર અને એમસીક્યુ ની અંદર આ ક્વેશ્ચન પૂછાતા હોય છે બરોબર કે બાઇનરી ટ્રી ની અંદર કેટલા નોડ છે કેવી રીતે કેલ્ક્યુલેટ થાય તો કે 2n - 1 ઇક્વેશન થી કેલ્ક્યુલેટ થઈ શકે બરોબર તો સ્ટ્રિક્ટલી બાઇનરી એટલે શું લીફ નોડ સિવાયના બધા નોડ ને બે ચાઇલ્ડ હોવા જોઈએ કમ્પલસરી બે હોવા જોઈએ બરોબર બાઇનરી ટ્રી ની અંદર રૂલ કમ્પલસરી ફોલો થતો નથી હવે કમ્પ્લીટ બાઇનરી ટ્રી એટલે શું તો કે બાઇનરી ટ્રી ઇઝ કોલ્ડ કમ્પ્લીટ બાઇનરી ટ્રી ત્યારે ઇફ ઓલ ઇટ્સ લેવલ એક્સેપ્ટ ધ લાસ્ટ લેવલ એટલે કે લાસ્ટ લેવલ સિવાયના બધા લેવલ ની અંદર શું હોય મેક્સિમમ નંબર ઓફ પોસિબલ નોડ એટલે કે એ લેવલ ઉપર જેટલા પોસિબલ નોડ થઈ શકે એટલા હોવા જ જોઈએ ક્લિયર
ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે કે આની અંદર લેવલ કેટલા છે તો કે 0, 1 અને 2. તો બધા લેવલ લાસ્ટ લેવલ સિવાયના બધા નોડ ને મેક્સિમમ નંબર ઓફ નોડ હોવા જોઈએ. બરોબર, તો આ શું છે રૂટ નોડ છે. યસ, સપોઝ કે બાયનરી ટ્રી છે T અને એટ ધ લેવલ L, બરોબર, એની L લેવલ છે તો એની અંદર ટોટલ કેટલા નોડ હોઈ શકે તો કે એટમોસ્ટ 2L નોડ હોઈ શકે. બરોબર, તો જ એને ટ્રીને કમ્પ્લીટ બાયનરી ટ્રી કહેવાય. તો આપણે ચેક કરવું છે આ ટ્રી કમ્પ્લીટ બાયનરી ટ્રી છે કે નહીં. તો ચેક કરો, આ શું છે લેવલ 0. તો આની અંદર કેટલા નોડ હોવા જોઈએ લેવલ 0 ની અંદર તો કે 2L. તો 2 કન્સિડર આ લેવલ 1 છે અને લેવલ 2 છે. બરોબર, તો 2 એટલે કેટલા 1 નોડ. તો આની અંદર 1 નોડ છે. યસ. હવે લેવલ 1 માટે ચેક કરો તો 2 એટલે કેટલા થયા 2 નોડ. તો લેવલ 2 પર ચેક કરો 2 નોડ છે. યસ, તો આને કમ્પ્લીટ બાયનરી ટ્રી કહેવાય. હવે લેવલ 3 માટે ચેક કરો, સોરી લેવલ 2 માટે તો 2 એટલે 4 નોડ. તો લેવલ 2 ઉપર કેટલા નોડ છે 1, 2, 3 ને 4. તો આ કમ્પ્લીટ ટ્રી ની અંદર દરેક લેવલ ઉપર જેટલા નોડ હોવા જોઈએ એટલા નોડ અવેલેબલ છે. તો આ ટ્રીને શું કહેવાય કમ્પ્લીટ બાયનરી ટ્રી. ક્લિયર? ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. આઈ હોપ કે તમને આજના લેક્ચરની અંદર આપણે જેટલી બી ટર્મિનોલોજી લર્ન કરી છે એ બધી ટર્મિનોલોજી સારી રીતે સમજાઈ ગઈ છે. ને આ બધી જ ડેફિનેશન છે, બધી જ ડેફિનેશન એક્ઝામની અંદર ખૂબ જ આઈએમપી છે અને વારાઘડી એક્ઝામની અંદર પૂછાય છે. તો આ બધી જ ટર્મિનોલોજી તમે વ્યવસ્થિત પ્રિપેર કરી લેજો. ઓકે, થેન્ક યુ.